આ કલાકાર કોઈ મોટા નથી હો. તમે સાંભળવાળો વર્ગ અમને મોટા બનાવો છો. તમે અમારા ભગવાન છો. અમે જ્યાં ઊભા રહેવી અને ફોટા પડાવવાની લાઈન લાગે છે ને સાહેબ, એ તમે અમને મોટા બનાવો સાહેબ. ન તો ઘરે તો ટીંગડવાની ના પાડે. બોલો, તમારા ફોટા હવે ન હોય તો મેં તમારા બાપુજીના ટીંગાડો. અમને 25 વર્ષ ટીંગાડ્યા કીધું. પણ તમે અમારા ભગવાન છો સાહેબ. आपके हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं, मैं निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है साहेब. અને અહીંયા પણ અમે જે આવ્યા છીએ ને સ્નેહના સંબંધે આવ્યા છીએ સાહેબ. આ એક પરિવારને આંગણે અને આપની કૃપાથી એટલું બધું આવ્યું છે ને પ્રદીપસિંહ બાપુ. અત્યારે તો અમારે જો લગ્નના પ્રોગ્રામ હોય, શ્રદ્ધાંજલિના હોય, એ અમે કાર્યક્રમ કરીએ, વીરાંજલિના કરીએ, જન્મ જયંતિના કરીએ, અનેક કાર્યક્રમો અમે કરીએ. પણ હવે તો છૂટાછેડામાં અમારા પ્રોગ્રામ રાખે છે. બોલો, હમણાં જ કર્યો, પૂછો. હવે અહીંયા અમારે બોલવું શું? હાલો લ્યો, અહીંયા આવી સંસ્કૃતિની વાતો થાય કે તમારા પૂર્વજોના બધાના પુણ્ય બહુ સારા, 6 મહિના પહેલાં જ લગ્ન કર્યા તો આ બીજો રૂડો પ્રસંગ આવ્યો એવું બોલાય નહીં. અને માતાજી તમને આવા પ્રસંગની અવિરત શક્તિ લાવતા રહે, આવા પ્રસંગો તમારે અહીંયા એવું જ બોલાય નહીં. અહીંયા કંઈ આપણે આ લોકગીતો ન કહેવાય રાજભાઈ ગાય એવા કે તમારા દલડાને વારો મારા રે હમ માન હોજી રે. હવે ના હગાવાલાનું જ ન માન્યું હોય આપણું માને. પણ અમે પાછો પેમેન્ટ હાટું એ પ્રોગ્રામ જવા ન દીધો. પેલા પ્રોગ્રામ છૂટાઈ છેડા નહીં લઈ લેવું સાહેબ. બરાબર. પછી અહીંયા અમે અહીંયા ગીત ગાયું. અમે પાસે હોય સાહેબ બધું. કેવા ગીત ઉપર અહીંયા છૂટા છેડાના પ્રોગ્રામમાં એકાદી કડી જૂના ગીત હરીશભાઈને બહુ પસંદ છે. અહીંયા કેવા ઉપાડવી. દો હંસો કા જોડા એ બિછડ ગયો રે, એ ગજબ ભયો રામા ઝુલમ ભયો રે, એ ગજબ ભયો રામા ઝુલમ ભયો રે. પછી એમાં ખોટખોટું રોવી હો, પાછા પેમેન્ટ લેવાનું હોય. जिया मोरा मुश्किल में पड़ गयो रे, गजब भयो रामा जुलम भयो रे, गजब भयो रामा जुलम भयो रे. પણ આ બધા સંસ્કૃતિહીન વાતો છે. જે સાચી વાતો છે ને એ સાહિત્યકારો. અમારું તો આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું સાહેબ. આ ઘડીક આનંદની વાતો હોય અને આ સારો વર્ગ બેઠો ને સમજનો વર્ગ બેઠો હોય ને તો જ અમને બોલવાની મજા આવે સાહેબ. ને તમે પેમેન્ટ આરે મતલબ રાખી. અમારી વાતો ઘણી વખત અધરથી જતી હોય, અહીંયા અમને મજા જ ન આવે. હા, અમુક એવા કોડા હોય સાહેબ. હા, એક જણો કે મને કે આ સરકારે ડીઝલના ને પેટ્રોલના ભાવ હરખા કરી નહીં ક્યાં? મેં કહો હા. મને કે આ સરકારે સિંગ તેલના ને પામોલી કપાસિયા તેલના બધા ભાવ હરખા કરી નાખે. મેં કહો હા. મને કે આ સરકારી સોડાના દારૂના ભાવ હરખા કરી નાખે ને તો કે ગંગના યા બોલો કે. મેં ભાઈ એ તો આ સરકારના અધિકારીઓને કે એમાં કોઈક પીતા હશે તો તારું રાખશે કીધું, નહીં તો શું રાખે. કારણ કે એનું દારૂ પીતો ને એ નજર એમાં જ હોય સાહેબ. એક બાપા એને છોકરાને મેકલ્યો એ કે જા ઓલું ફાસ્ટ્રેક લેતો આવ્યો કે ઓલા ગાડી ઉપર લગાડે ને ફાસ્ટ્રેક આપણે ઓલો ટોલ ગેટ ઉપર લગાડવા. તો કે જા ફાસ્ટ્રેક લેતો આવ્યો ઝડપી. તો 10 મિનિટમાં પાછો આવ્યો. કે કેમ તરત પાછો આવ્યો? તો કે ફાસ્ટ્રેકમાં ગરદી હતી ને તે પછી રોયલ સ્ટ્રેક લઈને આવતો રહ્યો કે. બોલો, એની નજર જ એમાં હોય સાહેબ. હા, એક જણો મને કે RT-PCR એટલે શું? મેં ભાઈ મને ખબર નથી હો. પીધેલો હતો પાછો. મેં કહ્યું RT-PCR કોરોનામાં રિપોર્ટ કંઈક થતા હતા RT-PCR, પણ આપણને કોરોના થયો નથી એટલે આપણને કંઈ ખબર ન હોય, રિપોર્ટ કરાવ્યો નથી આપણે. કીધું તમને મને ખબર છે. તો મેં શું
એના આખો અર્થ કર્યો સાહેબ હો. અમુક ટૂંકા ઓલા ના હોય એના અર્થ થતા હોય. દાખલા તરીકે SBI એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBS એટલે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, એના ટૂંકા અર્થો, એના પછી અર્થો થતા હોય. આ મિસિસ ટૂંકું છે, આપણે નથી કહેતા મિસિસ, પત્નીને મિસિસ. હા, મિસિસનો અર્થ એવો થાય કે મિસ્ટરને સિસિસ કરીને હેઠે બેહારી દે, આનું નામ મિસિસ. અમુકને તકલીફ હોય ભાઈ, એવું કંઈ નથી. હા, હસબંધ, બેન કે હશ તો હશે, બંધ તો બંધ થઈ જાય. અમારા ઘણા કાર્યક્રમ હોય ને, હા, તો અહીંયા ધતુર ધતુર એમ પાસે પાસે બેઠા હોય ને, એટલે અમે કંઈક જોશ કહેવી ને એટલે બોલો ધતુરીને ઘરવાળીને પૂછે, સ્મિતા બાપુના શું છે? એટલે તમે શું હાંઠ્યું ક્યાં આવ્યા છીએ? તારી જાતની સીતુડી. હવે તો નામ લેશ, બોલો. હા, એક લવ મેરેજ કર્યા ને, એનું બહુનું નામ મધુ હતું. તો રહોડા આ રૂમમાં બેઠેલો, રહોડામાં હાથમાં અડળી પડીને કે મધુ શું છે આ બધું લે. એટલે આ બધા અમુક ટૂંકા નામ હોય છે સાહેબ. હા, ઘણા અમુક કંટાળેલા હોય સાહેબ, એવું કંઈ નથી. એક જણા પ્રવચન, સંતનું પ્રવચન સાંભળીને આવ્યો ને, એટલે ઘરે આવીને એના પત્નીને તેડી લીધા હોય ને, મીંડો આમ ગોળ ફેરવવા રાજી થઈ ગઈ. એટલે એના પત્નીએ કીધું કે મહાત્માજીએ કે રોમેન્ટિક પ્રવચન આપ્યું છે કે? તો કે એવું કાંઈ નથી. તો કે કેમ આ મૂડમાં છો કે રોમેન્ટિક મૂડમાં? પછી કીધું કે મહાત્માજી એવું કહેતા હતા કે પોતાનું દુઃખ પોતે જ ઉપાડવું. કે અમુક અમુક એક બેન તો નદીએ નાવા ગયા ને, ત્યાં ડૂબવા માંડ્યા. જો મારી વાત સાંભળો, અત્યારે હું તમે રાજભાઈ સરસ વ્યક્તિ કર્યું, આપણી સંસ્કૃતિની જ વ્યક્તિ કર્યું, પણ આ 1.5 કલાકનો જે કંઈ રાઉન્ડ લીધો ને, તો અત્યારે હું તમે આમ નામ બેઠા હતા. શું આ બધો ડખો છે કે આ હશે? આ બધા મારે કોઈને મોઢાનું સ્મિત બનવું હતું સાહેબ, આનંદમાં રાખવા હતા સાહેબ, એટલે હાસ્ય કલાકાર બન્યા સાહેબ. પણ વાત આપણે હું એ કરતો હતો પતિ પત્નીની. પછી પતિ પત્નીનો મારા મગજમાં આવશે તો હું કહીશ પાછો. મોબાઈલ છે ને ના, મારે સમય મર્યાદા. મોબાઈલ પાછું મોબાઈલ સારું છે આમ તો. આમાં 2 લાઈનો છે હરેશભાઈ, ઓનલાઈન અને આઉટલાઈન. તમે ઘરે બેઠા બેઠા બધી જ વસ્તુ ઓનલાઈન મગાવી શકો સાહેબ. સદુપયોગ કરો તો ઓનલાઈન, અને ખોટો ઉપયોગ કરો તો ઘરે પોલીસ પણ આવી શકે. આઉટલાઈન પણ હોય આમાં. હા, અને જેની પછી જે આખો દી ન જતો હોય એના મોબાઈલમાં આખો દી હોય જાય સાહેબ. એટલે આમ ઉપયોગ સારો કરો સારું છે, પણ અત્યારે નહીં. અમુક અમુક છોકરા છે ને ધંધે લગાડે સાહેબ. બાપુજીને ધંધે લગાડે, એ તો હાળા ન લાગે, સટકી જાય. હા, ધંધે લગાડી દે બાપુજીને. હા, એક જણે ફેસબુક ઉપર કંઈક સેટિંગ થઈ ગયું, પછી ફોન કર્યો નંબર લઈને કે મંગુ, એના મંગુ છે, મંગુ હું તારી વગર નહીં જીવી શકું કે. તો ફોન ઉપાડ્યો મંગુની માએ, પટારા ઉપર પીડ્યો, તીત ગમે એવું પડી શકે. તો એટલે કે હું મંગુની માં બોલું છું કે મારા રોયા તું કોણ બોલે? તો છોકરો ફરી ગયો, એ કે મારા બાપા તમારી વગર નહીં જીવી શકે કે. પોલીસે બાપુજીને ઉપાડ્યા, બાપુજી વાતમાં જાણે નહીં, બોલો. એટલે વાત હું આપણે એ કરતો, એક બેન નદીએ નાવા ગયા, એમાં ડૂબવા માંડ્યા. પણ વળીના ભાઈ ખારા બેનના, તે બેન બચી ગયા, પણ સોનાનો દોરો 2-3 તોલાનો પીડ્યો તો ને એ ગયો પાણીમાં. એટલે ઘરે આવીને એને પતિને કે તમે કેટલા બધા ભાગશાળી છો કે. તો કેમ? તો કે મેં જે દોરો સોનાનો દોરો આપણો હતો ને એ ડૂબી ગયો, પણ હું બચી ગઈ કે. પછી એના ઘરને મોટો નિયાકો નાખીને કીધું કે મારું બેટું જગતમાં કેવું છે કે સાચી વસ્તુ ડૂબી જાય છે ને ખોટી તરી જાય છે કે. બોલો, આ પતિ પત્નીના જોક્સ છે, પણ આ દાંપત્ય જીવન આ જોક્સ હોય છો સાહેબ, આ સત્ય હકીકત નથી હોતી સાહેબ. આ તો ખાલી એક મજા આનંદ માટે. આ બેનો દીકરીઓના જોક્સ તો હું બહુ ઓછા કહું છું સાહેબ, કેમ કે એ તો એક શક્તિ છે ને. હમણાં રાજભાઈએ વાત કરી સાહેબ, પુરુષો સહન શક્તિ છે, એ શક્તિ છે સાહેબ. આ દેશના માતાની પરીક્ષા લેવા ભગવાન આવ્યા ને, તો ભગવાનને ભાગવું પડ્યું છે. આ દેશની માતાના હાથમાં જો તલવાર આવે ને તો દુશ્મનને ભાગવું પડે ને. આ દેશની માતાના હાથમાં જો રામસગર આવે ને તો ભગવાનને ભાગવું પડ્યું સાહેબ. એ આ દેશની માતાઓ છે. નહીં તો આપણા દેશના દેવતાઓ કે કાયર નહોતા સાહેબ, કે જે હાવ કાયર નહોતા દેવયા મારા ને કેવો હતો પડકાર.
ત્રિશૂલધારી ગદાધારી ને ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધાતા ગીતાજીના પાઠ પીધાતા. સાહેબ એવા દેવતાઓ હતા તોય વીરબાઈની પરીક્ષા લેવા જલારામની પરીક્ષા લેવા આવ્યા વીરપુરની માલપા. તેથી ભગવાનને મોજડિયું મૂકીને ભાગવું પડ્યું. સાહેબ જલિયાણ નારી માગવા અને જેથી હરિવર આવ્યા હોય તેથી હાથ ગ્રસીને દે હરખથી અમારા કાઠિયાવાડમાં કોઈ સાહેબ હે એ આપણી કાઠિયાવાડની ધરતી સાહેબ. પત્ની માગી પત્ની દાનમાં દઈ દીધી સાહેબ. હે આ વિદેશની ધરતી ઉપર અણુ બોમ્બ બનાવે, ટાઈમ બોમ્બ બનાવે અને એમાં પાસે એવી ઘડિયાળું ફિટ કરી દે કે અલાર્મ એટલા વાગે જ બોમ્બ ફૂટે એવો અલાર્મ પણ ફિટ કરાવી કે વિદેશની ધરતી અલાર્મ જ બનાવી કે સાહેબ. જલારામ તો ભારતની ધરતી બનાવી કે સાહેબ. હા મોજડિયું મૂકીને ભાગવું પડ્યું છે સાહેબ. પોતાની પત્ની દાનમાં દઈ દઈ જલારામ સાહેબ. બીજાની લઈ લઈ આશારામ એવા એવું કંઈ નથી. એટલે એવી માતાબેનના નામે એટલે જોક્સ ઓછા કેમ કે ગરિમા છે પણ આ તો હાસ્ય માટે ઠીક છે. માતાબેન એક બે ખામી છે સાહેબ. આ વળી આ બ્યુટી પાર્લર ને બધું આવ્યું છે ને કંઈક તે હવે એ મારો નાશ જાણે મારી પાસે હું શું પડતા હોય તો. પણ 80 વર્ષના બુઢિયા ગયા હોય ને તો 20 વર્ષના ગુડિયા થઈને બહાર નીકળે બોલો. હા આ બે અમુક એક સહન શક્તિ ઓછી છે માતાઓ બહેનોમાં, એક વિચાર શક્તિ ઓછી છે અને એક લોભ પ્રકૃતિ વધારે હોય. તમે જોજો માતાઓ બહેનો લોભ પ્રકૃતિ બહુ હોય. હા 10 રૂપિયાની પ્લાસ્ટિક ઓલી લિપસ્ટિકની શીશી આવે નરા 10 રૂપિયાની હો પણ કેટલો બધો લોભ કરે. 10 જ રૂપિયાની આવે પણ ઉપલે ઓઠે જ લગાડે. પછી પપ્પા 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 કરીને હેઠના ઓઠે ચોટે દે બોલો. પપ્પા 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 આટલો બધો લોભ ન કરો બેનો. 10 રૂપિયાની જ આવે. અમારો 2000નો શીશો આવે ને તો 2 હોઠે અડાડવી. પછી મન મોર બનીને થનગાટ કરે. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન. મને ક્યાં ગાતા આવડે છે? અમારે ઉતાવળા બહુ. પણ ઉતાવળમાં કેવું થાય ખબર છે? એક જણો તૈણેતરના મેળામાં ગયો. એ કે મને નામ ત્રોફી દે કે ઉતાવળ કરતો હતો. ઓલો નામ ત્રોફ આવે ને પહેલા મેળામાં આપણા જૂની સંસ્કૃતિ છે. અમુક સમાજના માતાઓ બહેનો ઓલા ત્રાજવા ત્રોફ આવે છે, સુંદણા સુંદાવે છે ને એ માતાઓ બહેનો હું ધન્યવાદ આપું છું સાહેબ. હા એ જે આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે અમુક સમાજે. હા પહેલાં તો ગામમાં સાહેબ માતાઓ બહેનો ગલીએ ગલીએ હાથ કરવા આવતી ત્રાજવા તોફાવનારી સાહેબ. એના લોકગીતો છે સાહેબ. ત્રાજવા સુંદણા એ બધું લોકગીતોમાં આવે છે સાહેબ. બાકી આ લાલીન પાવડર કોઈ દી લોકગીતમાં સાંભળ્યું તમે? કોઈ લોકગીત એવું સાંભળ્યું લાલી લગાડીને હાલી મારી વાલી સાંભળ્યું લોકગીત? એ આવે જ નહીં સાહેબ. એ આપણી સંસ્કૃતિ જ નથી. સુંદરાને ત્રાજવા આવે છે સાહેબ. હા પહેલાં તો ગલીએ ગલીએ નીકળતી બાયું સાહેબ. આપણી સંસ્કૃતિ આ સંસ્કૃતિનો કાર્યક્રમ છે એટલે યાદી કરાવું છું. હે ગલીએ ગલીએ હાથ કરતી હો કે બાયું કોઈ ત્રાજવડા હે ત્રોફાવણ હારી કોઈ આવી રે હે ત્રોફાવો બાયું ત્રાજવા રે. આ આપણી સંસ્કૃતિ સાહેબ. હા તે નામ ત્રોફાવી ગયો ને તે ઉતાવળ મીંડો કરવા. એ કહે જલ્દી લખી દે કે મારે મોડું થાય છે. તો કે ઓલો કે બોલ નામ. તો કે લખ કેટરીના. હિન્દી હિરોઈનનું નામ છે. તેને લખી નાખ્યું કેટરીના. લખી દીધું ને પછી રોવા બેઠો વાંચી. મેં ઉતાવળ કરતો હતો ને રોવા કેમ બેઠો? મને કે મારે લખાવાનું હતું કેટરીના અને ઉતાવળમાં લખી નાખ્યું કુતરી નાખે. મેં કહું ઉતાવળ કરતો હતો કુતરીનો થઈને રખડી બીજું શું કીધું? અમુક જગ્યા આવા હાસ્ય પર અમુક જગ્યાએ તમને આમ ઓલામાંથી મળી જાય. પ્રદીપસિંહ બાપુ ઘડિયાળ સામે ન જોશો. અમે રોજ નહીં મળીએ.